નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 2 તેના સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. જે પ્રશ્નપત્ર નંબર 2 છે તેના વિભાગ એ અને બીનો સોલ્યુશન આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. જો તમે એ વિડીયો ન જોયો હોય તો આપ ચેનલને વિઝિટ કરશો તો તમને છે એની માહિતી મળશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને છે આની માહિતી છે મોકલીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા વિડીયોમાં વિભાગ સી એની માહિતી છે પ્રાપ્ત કરવાના છીએ. એટલે કે વ્યાકરણ વિભાગ ખૂબ મહત્ત્વનો છે. તે કઈ રીતે લખવો જોઈએ, તેની આખી પદ્ધતિ કઈ રીતની છે, તો એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોના મારફતે મળવાની છે. તો જોઈએ આપણે આ વિભાગ સી. એમાં સૌથી પહેલાં આપણે ખ્યાલ છે કે 35મા ક્રમથી છે વ્યાકરણ ચાલુ થતું હોય છે. તો એ સૂચના છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. એમાં તમને સૂચના આપી છે એ પ્રમાણે તમારે છે જવાબ છે કરવાના હોય છે. કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં 33મું એવું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક જોડણી લખેલી છે અને કૌંસમાં 3 જવાબો આપેલા છે. એમાં તમારે સાચી જોડણી છે બતાવવાની છે. એમાં આપણે તમે જે લાલ અક્ષરમાં જે જોઈ રહ્યા છો ને તે આપણો સાચો જવાબ છે. પહેલામાં છે ઉત્તીર્ણ અને બીજું છે વાત્સલ્ય, એનો સાચો જવાબ થશે. 34મો વ્યાકરણનો પ્રશ્ન છે, સમ વત્તા આચાર શબ્દની સાચી સંધિ કરો. તો મિત્રો એનો જવાબ છે સમાચાર. 35મો છે, પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ ઓળખાવો. તો એનો જવાબ છે દ્વંદ્વ સમાસ છે રહેલો છે. 36મો છે, નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. તો સાજનો અર્થ થાય છે શૃંગાર અને સાંજ એટલે કે સંધ્યાકાળ. 37મું છે, મુંજે ફરી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું. આ વાક્યમાં અલંકારનો પ્રકાર છે જણાવવાનો છે. તો મિત્રો તેનો જવાબ છે રૂપક અલંકાર. 38મો પ્રશ્ન, ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો તેનો જવાબ છે પર પ્રત્યય. 39મું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. 2 શબ્દો આપેલા છે. પહેલો છે નૈસર્ગિક, તો તેનો સમાનાર્થી શબ્દ છે કુદરતી, અને બીજું છે ભડક, તો એનો જવાબ છે ચિંતા. 40મું છે, તૃષ્ણા સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો એનો જવાબ છે ભાવવાચક સંજ્ઞા. એ પછી સૂચના છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. 41મું છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એક રૂઢિપ્રયોગ આપેલો છે મિત્રો, તેનો તમારે જવાબ આપવાનો છે. અહીંયા છે હાથ ન ધરવો, તો એનો જવાબ છે માંગવું નહીં. 42મું છે, નીચે આપેલા કહેવતનો અર્થ લખો. કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. તો તેનો જવાબ આપણે કલર ફોન્ટથી આપેલું છે કે સાચી વાત ને જાહેરાતની જરૂર નથી. મા બાપના લક્ષણો સંતાનમાં આપોઆપ એટલે કે આપમેળે ઉતરી આવે છે. 43મું છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું, તો તેનો જવાબ છે પેગડું. 44મું છે કે નીચેના શબ્દનો વિરોધી શબ્દ આપો. નિર્ભય, તો એનો વિરોધી છે ભયભીત. 45મા ક્રમ ઉપર છે કે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો. એનું કર્મણી વાક્ય જોઈએ તો મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું. 46મો પ્રશ્ન છે, નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. હાવ, તો એનો અર્થ થાય છે સાવ. 47ની સૂચના છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. આ વાક્ય છે, આ તાજા પડેલા હિમથી હું છેતરાયો. તો આમાંથી તમારે વિશેષણવાચક શબ્દ બતાવવાનો છે, પ્રકાર બતાવવાનો. તો એમાં તાજા અને આવશે ગુણવાચક. 48મું છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર છે જણાવો. વાક્ય છે, આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. તો તેનો ક્રિયા વિશેષણ છે આસાનીથી, અને રીતિદર્શક છે એ જવાબ બનશે. 49મો પ્રશ્ન છે કે વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. શબ્દ આપેલો છે
વિજ્ઞપ્તિ, તો એનો પહેલાં છે વ પ્લસ ઈ પ્લસ જ પ્લસ છ પ્લસ અ પ પ્લસ ત ને ઈ, આખો એનો જવાબ છે બનશે. 50મું છે કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. વાક્ય છે કે મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. તો એનો જવાબ છે પ્રેરક વાક્ય કે મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. આવો એનો છે જવાબ બનશે. 51મો પ્રશ્ન છે કે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. એક પંક્તિ છે કે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ. તો આ છંદ છે એનો પ્રકાર તમારે બતાવવાનો છે, જે છે સવૈયા. 52મો છેલ્લો પ્રશ્ન છે વ્યાકરણનો કે જસ જસ યલગા. આ કયા છંદનું બંધારણ છે? આપણે છંદ ભણ્યા છીએ તો એ આપણે ખ્યાલ છે કે આ પૃથ્વી છંદનું ઉદાહરણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C-ની માહિતી જોઈ, જે તમારા માટે વ્યાકરણની ખૂબ ઉપયોગી છે. ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 2, જેનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. હવે છે વિભાગ D, એનો પણ છે આપણે જોઈએ. આખો અર્થગ્રહણને લગતો છે, લેખનને લગતો છે. એટલે મિત્રો આપણે જે કંઈ પ્રશ્નો છે એ જોઈએ. જવાબો છે અહીં બધા સોલ્યુશન સાથે આપેલા છે, તમે એ જોઈ શકો છો. બધું જ જો આપણે વાંચવા રહેશું, બોલશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તમારે લખવા માટે, વાંચવા માટે આ વિડીયોની તમે થોડી અંતરે અટકાવી અને તમે વાંચી શકો છો અથવા બોલી શકો છો, લખી શકો છો. પહેલું છે કે 53માં કે નીચેની આપેલી પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. અહીં તમને 2 અર્થ વિસ્તાર આપેલા છે. 3 વાના મુજને મળ્યા, અહીં મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ જા, ચોથું નથી માંગવું. તો આ જે છે એનું સોલ્યુશન પણ છે. એ પછી છે બીજું છે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. તો આ બંનેનું સોલ્યુશન અહીં આપેલું જ છે. મિત્રો તમે આ વિડીયોને થોડી વાર માટે પોઝ કરી દેજો, અને જેથી કરીને જે કાંઈ આ લેખનનું આખું જે બાબતો એ તમે ખૂબ સારી રીતે લખી શકો. આ જે પહેલો અર્થ વિસ્તાર છે એની માહિતી છે, અથવા બીજું જે હતું પંક્તિ એનો આ વિચાર વિસ્તાર પણ તમારી સમક્ષ રહેલો છે. થોડી વાર માટે વિડીયોને અટકાવી વાંચી શકો છો, લખી શકો છો, કારણ કે ખૂબ જરૂરી છે. અને આ છેલ્લા 1 માસ માટે, છેલ્લા દિવસોમાં આ બધું વાંચન ખૂબ જરૂરી છે. ત્યારબાદ 54મો એક પ્રશ્ન છે કે તમારી શાળામાં 2 ઓક્ટોબરે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, તો તે અંગે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. મિત્રો આપ સૌ જાણીએ છીએ કે અહેવાલ છે હંમેશા કાર્યક્રમથી આ પુષ્ટિ છે લખવાનો હોતો હોય છે. અહીં સોલ્યુશનનો નમૂનો આપેલો છે. ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ, આ બાજુ દહેગામ 28/12/2023 તારીખ આપેલી છે, અને આખો જ અહેવાલ છે તમારી સમક્ષ મૂકેલો છે. ખૂબ સારી રીતે બતાવવાનો પ્રયત્ન કરેલો છે, જે તમે અહીં આપેલો છે તે જોઈ શકો છો. આપણે આગળ વધીએ. 55મો પ્રશ્ન છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપો. વિદ્યાર્થી મિત્રો, 3જા ભાગનું સંક્ષેપ એટલે કે ટૂંકું કરવું. આના પણ ઘણા બધા નિયમો રહેલા હોય છે. આપણે જો તમે કહેતા હો તો આ સંક્ષેપીકરણના પણ કેટલાક નિયમો સાથેનો એક વિડીયો છે આપણે બનાવશું, જેથી કરીને 5 માર્કનો પ્રશ્ન છે, ખૂબ સરળતાથી લખી શકો એ માટે કેટલાક નિયમો છે. જો નિયમો પ્રમાણે ચાલશું તો આપણે ઘણા બધા માર્ક છે એ 5માંથી 4, 4.5 સુધી છે પહોંચી શકીએ. અહીં જે પ્રશ્નપત્ર નંબર 2ની જે સંક્ષેપીકરણનો મુદ્દો આપેલો તેનો શીર્ષક આપવાનું છે અને સંક્ષેપ કરવાનું છે. ખરો આરામ એવો શીર્ષક આપીને આખો આપણે આ જવાબ છે સંક્ષેપીકરણનો મૂકેલો છે, તમે જોઈ શકો. છેલ્લા 56મો પ્રશ્ન છે કે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. મિત્રો 3 આપેલા હશે, તમારે કોઈ પણ એક છે લખવાનો છે. અહીં ફરી બનવા ચહુ હું પ્રભુ બાળ નાનું, એક એવો નિબંધ છે. બીજો છે મોબાઈલના લાભાલાભ, અને ત્રીજો છે ગામડું બોલે છે. આ ત્રણેય નિબંધોના સોલ્યુશન અહીં મૂકેલા જ છે. આગળ વિડીયોમાં તમે જોઈ શકો તો ફરી બનવા ચહુ હું પ્રભુ બાળ નાનું, એનો આખો નિબંધની આ વિડીયોથી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો.
ખૂબ લાંબો નિબંધ છે. આપણે જો બધું જ બોલશું તો આપણે જાણો છો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. આપણી પાસે સમય એટલો બધો ન હોય આ બધું સાંભળવા માટેનો. એટલે મેં તમને આપેલો છે, તમે અનુકૂળતા પ્રમાણે છે એ આ વાંચન લેખન કરી શકો છો. તો આ 3 પેજની અંદર પીપીટીની અંદર આખો વિડીયો નિબંધ છે બનેલો છે, જે તમે જુઓ છો. ત્યારબાદ બીજો હતો મોબાઈલના લાભાલાભ. મિત્રો, આ ઇન્ટરનેટની આખી દુનિયા છે, તો એના વિશે મેં તો અહીં મારી રીતે આપેલા જ છે, પણ તમે તમારા મૌલિક વિચારથી પણ ઘણું બધું છે લખી શકો છો. આમાં પણ 3 પીપીટી છે એ બનેલી છે, જે તમે અહીં નજરે જોઈ શકો છો. તો આ આખા 3 નિબંધ છે, એ 3માંથી કોઈ પણ એક છે લખવાનો હોય છે. કાલા એસાઇનમેન્ટનો પ્રશ્ન પેપર નંબર 2 ખૂબ સારું પ્રશ્નો છે અને એનું સોલ્યુશન આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે, જે તમને માટે ખૂબ ઉપયોગી સાબિત થશે એવું હું માનું છું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ વિડીયો મારફતે વિભાગ A થી લઈને D સુધીના જે કાંઈ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે, હું માનું છું કે તમને ખૂબ ગમ્યું હશે. અને આવા જ વિભાગ પ્રમાણેના વિડીયો હિન્દી, ગુજરાતી અને અન્ય વિષયના વિડીયો પણ આપણે આ જ ચેનલ ઉપર મૂકવાના છે. એટલે ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઇક કરો, શેર કરો અને તમે જો સબસ્ક્રાઈબ કરેલી હોય તો અન્ય વિદ્યાર્થીને મોકલો, જેથી બધાને આનો લાભ છે મળી શકે. હવે મળીશું આપણે નવા વિડીયોમાં.